આવે છે. કથા એટલે કરાવવામાં આવે છે કે સગુણની અંદર જે પેલા નિર્ગુણના ગુણ કેરી ફોરવર્ડ થયા એના વગર તો રહી જ ન શકાય. એ તો એનો બેઝ છે, એનો અધિષ્ઠાન છે. તો આ સત્તત્વ સાથે સારું તો એવું શું મળી જાય છે, શું ભળી જાય છે કે પરમાત્મા નિર્ગુણમાંથી સગુણ થાય છે? તો કે પરમાત્માનો માત્ર જો સંકલ્પ હોય, આપણે કહીએ છીએ એમણે સંકલ્પ કર્યો સો કામય હતો, તો પરમાત્મા સંકલ્પ પણ કેવી રીતે કરી શકે? એમાં ઈશ્વરમાં કોઈ કર્તૃત્વ જ નથી કે સંકલ્પ કરી શકે. પણ આ ઈશ્વરની આહ્લાદીની શક્તિ છે, માયા. તો આ શક્તિને પરમાત્માએ ઉત્પન્ન કરી તો કે ના, એનો પણ જવાબ છે. દ્રષ્ટાંતિ સમજીએ. સૂર્ય જે છે, સૂર્યની અંદર કઈ શક્તિ છે? તો કે પ્રકાશ. પ્રકાશ અને ઉષ્મા. આ ઉષ્માની જે શક્તિ જે છે, આ ઉષ્માની શક્તિથી કેટલું કાર્ય થાય છે? તો કે ઓહો, આખું ઋતુ ચક્ર એનાથી ચાલે છે. અને જો તમે એન્યુમરેટ કરવા જાઓ તો કરોડોથી ઉપર કર્મો આ સૂર્યની ગરમી અને પ્રકાશથી થતા હોય છે. તો સૂર્ય શું વિશેષ પ્રયત્ન કર્યો કે ગરમી અને પ્રકાશને ઉત્પન્ન કર્યા? તો કે ના, ગરમી અને પ્રકાશ એ સૂર્યના એનો સ્વભાવ છે, એની વિશેષતા છે. એમાં એને સંકલ્પ નથી કરવો પડ્યો કે હું ગરમ થાઉં કે હું પ્રકાશિત થાઉં. હજુ તમને વધારે સુંદર દ્રષ્ટાંત જો જોઈતો હોય, તમને રેડિયો એક્ટિવ પદાર્થનું નામ કોઈ દિવસ સાંભળ્યું છે? રેડિયો એક્ટિવ પદાર્થ, રેડિયમ જે છે, એવા પદાર્થો જે પોતે અમુક રેઝ, અમુક એનર્જી એમિટ કરતા હોય, એનર્જી નીકળતી. કોઈ આ પથ્થર, આ મેટલને હું લઉં તો આની અંદરથી કઈ નીકળતું નથી, પણ પૃથ્વીના ગર્ભમાં એવી મેટલ છે જે અહીંયા હું મૂકું તો એની અંદરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલા બધા વેવ્સ નીકળતા હોય. રેડિયમની શોધ એવી રીતે જ થઈ છે. તો એને રેડિયો એક્ટિવ સબસ્ટન્સ કહેવાય. તો આ રેડિયો એક્ટિવ સબસ્ટન્સ અહીંયા પડ્યું હોય, એની અંદરથી જે એનર્જી નીકળે છે, એનો પેલા આ સબસ્ટન્સ જે છે એને શું કર્યું આ એનર્જીને ઉત્પન્ન કરવા? તો કે ના, મારો આનો સ્વભાવ જ એવો છે કે શક્તિ. આ બરાબર સમજશો તો તમને ખબર પડશે એક્ઝેક્ટલી કે આ સગુણ બ્રહ્મ આવ્યા કેવી રીતે, થયું શું એવું? તો કે આ સત્ય, ચિત્ત અને આનંદ જે પરમાત્મા જે છે એ અતિશય શક્તિશાળી છે. કારણ કે એમની ઉત્પત્તિ જો આટલી શક્તિશાળી હોય, પરમાત્માથી શું ઉત્પન્ન થયું? તો કે આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી. હવે આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, આજે મેં તમને રેડિયો એક્ટિવ સબસ્ટન્સ કહ્યા, એ પણ એનામાંથી જ ઉત્પન્ન થયા. તો એ સબસ્ટન્સમાં એટોમિક એનર્જી છે. એ સબસ્ટન્સમાં આટલી બધી એનર્જી હોય, આખી પૃથ્વીનો વિનાશ કરી શકે એવી એક એટમમાં જો એનર્જી હોય, તો એ એટમને બનાવનારામાં કેટલી એનર્જી હશે અને ક્યાં સુધી એમની એમ ધરાઈને રહી રહે. એટલે સતચિત આનંદમાં જે આહ્લાદીની શક્તિ, ઇનબોર્ન શક્તિ, ઇનહેરિટેડ શક્તિ જે હતી, એ શક્તિથી આ સગુણ પરમાત્મા